મનુ શત્રુપા ઉભા હતા ત્યાં વરાહ ભગવાન આવીને કહે છે કે હું પૃથ્વીને બહાર લાવીશ. પૃથ્વીને બહાર લાવવા માટે ભગવાન જળની અંદર જાય છે. જળમાં જતા જ એ પૃથ્વીને એ જે હિરણાક્ષ હતો એને પોતાના હાથથી, કારણ કે હિરણાક્ષે બહુ મોટું તપ કરેલું હતું. વિદુરજી પૂછે છે કે હિરણાક્ષ કોણ છે? તો કીધું કે બે દૈત્ય હતા. એ દૈત્યોએ હાહાકાર મચાયો હતો પૃથ્વીલોક ઉપર. પણ ભગવાનના વરાહ એ જળની અંદર ગયા, સામે પૃથ્વીને જોઈ એ જે હિરણાક્ષે એને પકડી રાખી હતી કે તું નારાયણ, હું તારી અહીંયા રાહ જોઉં છું, હું પરાક્રમી છું. હિરણાક્ષ કહે છે. તો ભગવાન કહે હું પણ તારી રાહ જોઉં છું. બંને વચ્ચે યુદ્ધ થાય છે અને એક મુષ્ટિકાનો પ્રહાર એવો થયો, કર્ણ મૂલે અહનમ. કર્ણ મૂલે, કાનની પાછળ એક નસ, એટલે આપણે મુંબઈની ભાષામાં કહીએ કે કાન કે નીચે દુગા ક્યાં, એમ કે ને ટ્રેનમાં જતા હોય તો એ કાનની નીચે જે નસ હતી એ ભગવાને તોડી નાખી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, ભક્ત વત્સલ ભગવાન કી જય. વરા ભગવાને પૃથ્વીને બહાર લાવ્યા જળમાંથી અને સ્થાપિત કરી. આ બાજુ બધા પ્રસન્ન થયા અને પૃથ્વીનું નિર્માણ શરૂ થયું. મૈત્ર ઋષિ વિદુરજી પૂછે છે કે કોણ હતા દૈત્ય? એ બંને રાક્ષસો હતા. એનું નામ હતું હિરણાક્ષ અને હિરણ્યકશિપુ. એક વખત કરદમ ઋષિ, કશ્યપ ઋષિ અને દિતિ આ બંને પતિ પત્ની હતા. પણ એક વખત સાયંકાળે સૂર્યાસ્તના સમયે ભગવાનને વિહાર કરવાનો સમય હતો. એ સમયે એ જે એની પત્ની હતી કશ્યપ ઋષિની દિતિ, એને કામ ભોગ કરવાની ઈચ્છા થઈ, કામ વાસના ઉત્પન્ન થઈ. 4 કામ સાંજે ન કરવા. આહારમ મૈથુનમ, નિંદ્રામ સ્વાધ્યાય. આહાર સંધ્યાકાળે જમાય નહીં, સંધ્યાકાળે સુવાય નહીં. સંધ્યા સમયે આપણે ઝાડુ પણ કાઢીએ એ બહુ રોંગ છે, કારણ કે એ ભગવાનનો વિહારનો સમય છે. જો આહાર કરીએ તો રોગી થશું, સૂઈશું તો વધારે બીમાર પડશું. સ્વાધ્યાય, ભણવા પણ સંધ્યાકાળે નથી બેસાતું, નકર વિદ્યા વિસ્મૃત, યાદ નહીં રહે. સંતાન માટે પણ જો એ સમય હોય તો એ બાળક ડિસેબલ કે હેન્ડીકેપ થાય છે. સંધ્યાકાળ બાળક માટે બહુ તકલીફ વાળો મૈથુનમ. આ તત્વ બધા કીધા. કામ વેગમાં દિતિએ કશ્યપને વિવર્ષ કર્યા છે અને વિવર્ષ તો થયા પણ પછી પસ્તાવો થયો કે આ મારાથી શું થયું. કશ્યપ કહે છે તમને બાળક તો આવશે, પણ તે આજે મારું જે સંધ્યા વંદન છે, મારું કર્મ તે દુભાયું છે દિતિ. એટલે જા તને હું શ્રાપ આપું છું, તારા ગર્ભની અંદર રાક્ષસો પેદા થશે. પણ દિતિ પગમાં પડી જાય છે કે ઋષિ, મેં તમારું તપ તો ભંગ કરાયું, પણ હવે મારા મતિને હું રોકી ન શકી. શરણાગત થઈ દિતિના આંસુ જોઈ કશ્યપ ઋષિ એને પાછા આશીર્વાદ આપે છે કે હવે આ વરદાન જે તને શ્રાપ આપ્યો છે વરદાન નહીં થાય, પણ એક થશે કે તારા બાળકોનો જન્મ થશે, પણ એને સાક્ષાત મારવા માટે ભગવાનને આવવું પડશે. એટલું થતા 100 વર્ષ સુધી એ તેજોમય જે પુંજ છે એ પુંજને પોતાના શરીરમાં રાખ્યો. દિતિએ બહાર આવવા ન દીધા, જન્મ ન થવા દીધા. એ તેજનું બળ એટલું વધ્યું, દેવલોકની અંદર જવા લાગ્યું. પણ એ તત્વ એ જ જે છે આ હિરણાક્ષ અને હિરણ્યકશિપુ. એક વખત સનત કુમારો બધા જતા હતા સ્વર્ગલોક વૈકુંઠની અંદર. વૈકુંઠમાં ભગવાન હતા, પણ ત્યાં જય અને વિજય દ્વાર પાસે ઊભા હતા. દિગંબર હતા સનત કુમારોએ. ત્યારે જય વિજય રોકે છે કે આ તમે વૈકુંઠમાં છો, આવા કપડા પહેરીને કેમ તમે ન આવ્યા? દિગંબર આવ્યા છો. સનત કુમારો કહે કે તું અહીંયા પણ રહી, વૈકુંઠમાં રહીને તું આ જીવ બુદ્ધિ તું વાપરે છો. જા તને શ્રાપ આપું છું, તું દેહ બુદ્ધિ વાળો, તું રાક્ષસ બનીશ. એ જય વિજયને શ્રાપ આપ્યો અને પાછા એ આજીજી કરવા લાગ્યા કે હવે અમે તમને સમજી ગયા ભગવાન, તમે અમને શ્રાપમાંથી મુક્ત કરો. ત્યારે સનત કુમારો કહે છે કે તમે ભલે રાક્ષસ બનશો, પણ તમને મારવા માટે ભગવાન આવશે અને તમારા પોત્રો ભગવાનના ભક્ત બનશે. જેને આપણે હિરણાક્ષ હિરણ્યકશિપુ કહીએ, જેને રાવણ અને કુંભકર્ણ કહીએ, જેને આપણે દંતવક્ર અને શિશુપાલ કહીએ છીએ. આ 3 અવતાર જે 6 તત્વને એ નિર્માણ કરે.